હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સોલ્વ કરીશું રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા જીકે જીએસના ટોપ 25 એમસીક્યુ। તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી, વ્યોમચંદ્ર બેનર્જી, શ્યામા પ્રસાદ મુખર્જી, જવાહરલાલ નહેરુ। ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી। તો સાચો જવાબ છે શ્યામા પ્રસાદ મુખર્જી, જે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી હતા। રાણકી વાવનું ચિત્ર કેટલા રૂપિયાની નોટ પર છપાયેલું છે? 100 રૂપિયાની નોટ પર, 50 રૂપિયાની નોટ પર, 20 રૂપિયાની નોટ પર, 10 રૂપિયાની નોટ પર? રાણકી વાવનું ચિત્ર। તો સાચો જવાબ છે 100 રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર છપાયેલું છે। ગોત્ર શબ્દનો ઉલ્લેખ પહેલી વાર ક્યાં થયો હતો? અથર્વવેદમાં, ઋગ્વેદમાં, સામવેદમાં, યજુર્વેદમાં? ગોત્ર શબ્દનો ઉલ્લેખ પહેલી વાર। તો સાચો જવાબ છે ઋગ્વેદમાં ગોત્ર શબ્દનો ઉલ્લેખ પહેલી વાર થયો હતો। સીઆરપીએફની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1939માં, 1835માં, 1946માં, 1948માં? સીઆરપીએફની સ્થાપના। તો સાચો જવાબ છે 1939માં સીઆરપીએફની સ્થાપના થઈ હતી। જય હિન્દનો નારો કોણે આપ્યો હતો? વિનોબા ભાવે, દયાનંદ સ્વામીએ, જયપ્રકાશ નારાયણે, સુભાષચંદ્ર બોઝે? જય હિન્દનો નારો આપનાર પ્રથમ વ્યક્તિ। સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝ, જેમણે જય હિન્દનો નારો આપ્યો હતો। રગ્બી ફૂટબોલમાં દરેક બાજુ કેટલા ખેલાડીઓ હોય છે? 7 ખેલાડીઓ, 15 ખેલાડીઓ, 9 ખેલાડીઓ, 11 ખેલાડીઓ? રગ્બી ફૂટબોલમાં દરેક બાજુએ। તો સાચો જવાબ છે 15 ખેલાડીઓ। મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલા તીર્થંકર હતા? 21માં, 22માં, 23માં, 24માં? મહાવીર સ્વામી। તો સાચો જવાબ છે 24। મહાવીર સ્વામી જૈન ધર્મના 24માં તીર્થંકર હતા। ભારતનું રાષ્ટ્રગીત સૌ પ્રથમ કોણે ગાયું હતું? રવિન્દ્રનાથ ટાગોરે, મેડમ ભીખાજી કામાએ, સરલા દેવીએ, સરોજિની નાયડુએ? ભારતનું રાષ્ટ્રગીત સૌ પ્રથમવાર। તો સાચો જવાબ છે સરલા દેવીએ ભારતનું રાષ્ટ્રગીત સૌ પ્રથમવાર ગાયું હતું। બંધારણ સભામાં કેટલી મહિલાઓ હતી? 15 મહિલાઓ, 16 મહિલાઓ, 17 મહિલાઓ, 18 મહિલાઓ? તો સાચો જવાબ છે 15 મહિલાઓ। બંધારણ સભામાં 15 મહિલાઓ હતી। સૌ પ્રથમ જાણીતી લેખન પદ્ધતિ કયા દેશની છે? રોમન દેશની, ગ્રીસ દેશની, સુમેરિયા દેશની, સિંધુ દેશની? સૌ પ્રથમ જાણીતી લેખન પદ્ધતિ તો સુમેરિયા દેશની સૌ પ્રથમ જાણીતી લેખન પદ્ધતિ છે। દિલ્હીનું નેશનલ સ્ટેડિયમ પહેલા કયા નામે ઓળખાતું હતું? કેનિંગ સ્ટેડિયમ, માઉન્ટ બેટન સ્ટેડિયમ, ઇરવિન સ્ટેડિયમ, નહેરુ સ્ટેડિયમ? દિલ્હીનું નેશનલ સ્ટેડિયમ પહેલા કયા નામે ઓળખાતું હતું? ઇરવિન સ્ટેડિયમ। તો દિલ્હીનું નેશનલ સ્ટેડિયમ પહેલા ઇરવિન સ્ટેડિયમના નામે ઓળખાતું હતું। વિક્રમાદિત્યનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? સમુદ્રગુપ્તને, ચંદ્રગુપ્ત બીજાને, ચંદ્રગુપ્ત પ્રથમને કે અશોકને? વિક્રમાદિત્યનું બિરુદ તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્યનું બિરુદ આપવામાં આવ્યું છે। કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા દેશોના ખેલાડીઓ ભાગ લે છે? 65 દેશોના, 70 દેશોના, 72 દેશોના કે 56 દેશોના? તો સાચો જવાબ છે 72 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ ગેમમાં ભાગ લે છે। કયા શહેરને પ્રધાનમંત્રીનું શહેર કહેવામાં આવે છે? પ્રયાગરાજને, દિલ્હીને, વારાણસીને કે અમદાવાદને? પ્રધાનમંત્રીનું શહેર તો સાચો જવાબ છે પ્રયાગરાજને પ્રધાનમંત્રીનું શહેર કહેવામાં આવે છે। વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? થાયમીન, ટોકોફેરોલ, કેલ્સીફેરોલ કે એક પણ નહીં? વિટામિન ઈનું રાસાયણિક નામ તો સાચો જવાબ છે ટોકોફેરોલ, જે વિટામિન ઈનું રાસાયણિક નામ છે।
ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? વિશ્વનાથ, સોમનાથ, કેદારનાથ કે વૈદ્યનાથ? ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ તો સાચો જવાબ છે સોમનાથ, જે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને તે ગુજરાતમાં આવેલું છે. નીચેનામાંથી કયું મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત નથી? બદ્રીનાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, વિરૂપાક્ષ મંદિર, બિરલા મંદિર? ભગવાન વિષ્ણુને સમર્પિત નથી. તો સાચો જવાબ છે વિરૂપાક્ષ મંદિર, જે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર નથી. બદ્રીનાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, બિરલા મંદિર જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. નીચેનામાંથી કયું મંદિર નીલાચલ ટેકરી પર આવેલું છે? કામાખ્યા મંદિર, કેદારનાથ મંદિર, વૈષ્ણોદેવી મંદિર કે એક પણ નહીં? નીલાચલ ટેકરી પર આવેલું મંદિર તો સાચો જવાબ છે કામાખ્યા મંદિર, જે નીલાચલ ટેકરી પર આવેલું છે. ચુલિયા ધોધ કયા રાજ્યમાં આવેલો છે? છત્તીસગઢ રાજ્યમાં, કર્ણાટક રાજ્યમાં, મધ્યપ્રદેશ રાજ્યમાં કે રાજસ્થાન રાજ્યમાં? ચુલિયા ધોધ તો સાચો જવાબ છે રાજસ્થાન. સ્કર્વીનો રોગ અટકાવવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? સ્કર્વીનો રોગ અટકાવવા માટે તો સાચો જવાબ છે વિટામિન બી, જે સ્કર્વીનો રોગ અટકાવવા માટે જરૂરી વિટામિન છે. વિશ્વ જમીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જાન્યુઆરી, 5 માર્ચ, 5 ઓક્ટોબર કે 5 ડિસેમ્બર? વિશ્વ જમીન દિવસ તો સાચો જવાબ છે 5 ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે. નંદા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ગોવા રાજ્યમાં, કેરળ રાજ્યમાં, તમિલનાડુ રાજ્યમાં કે ત્રિપુરા રાજ્યમાં? નંદા સરોવર તો સાચો જવાબ છે ગોવા રાજ્યમાં નંદા સરોવર આવેલું છે. ભારતની પ્રથમ મિસ યુનિવર્સ કોણ બની હતી? દેવિકા રાણી, મેરીલાલા રો, સુષ્મિતા સેન કે રીટા ફારિયા? ભારતની પ્રથમ મિસ યુનિવર્સ તો સાચો જવાબ છે સુષ્મિતા સેન, જે ભારતની પ્રથમ મિસ યુનિવર્સ બની હતી. અજમેર કઈ નદીના કિનારે આવેલું છે? મહાનદીના કિનારે, બ્રહ્મપુત્રા નદીના કિનારે, કૃષ્ણા નદીના કિનારે કે લુણી નદીના કિનારે? અજમેર શહેર તો સાચો જવાબ છે લુણી નદીના કિનારે અજમેર શહેર આવેલું છે. ક્રાંતિ તીર્થ સમાધિ સ્થળ કયા મહાન વ્યક્તિ સાથે સંકળાયેલ છે? શ્યામજી કૃષ્ણ વર્મા, લાલ બહાદુર શાસ્ત્રી, વિનોબા ભાવે કે મહાત્મા ગાંધી? ક્રાંતિ તીર્થ સમાધિ સ્થળ તો સાચો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા, જેમની સાથે ક્રાંતિ તીર્થ સમાધિ સ્થળ સંકળાયેલું છે. તો આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.